ચીનમાં હવે ઇલેક્ટ્રિક કાર દ્વારા જાસૂસી થતી હોવાના દાવા કરવામાં આવ્યા છે. ચીનમાં હવે ઇલેક્ટ્રિક કાર દ્વારા જાસૂસી થતી હોવાના દાવા કરાયા છે. તાજેતરના સમયમાં બનેલી કેટલીક ઘટનાઓમાંથી પણ આવા સંકેતો મળ્યા છે. આઈટી અને સાયબર નિષ્ણાતોનું કહેવું છે કે એઆઈ અને આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનોથી સજ્જ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક કારમાંથી જાસૂસીનો ખતરો પહેલા કરતાં વધારે છે, કારણ કે તેને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે અમેરિકા અને તેના સહયોગી દેશો માટે ચીની ઉપકરણોના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોને નકારી શકાય નહીં. ચીનમાં કંપનીઓએ ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ડેટા સોંપવો જરૂરી છે, જે જાસૂસીનું જોખમ વધારે છે. આ કારણે અમેરિકા બાદ બ્રિટન પણ ચીની ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. બાઇડેન પ્રશાસને ચીનના ઉપકરણો પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે, કારણ કે આ પ્રકારના વાહનોનું નિયંત્રણ દુશ્મન દેશ દૂરથી પણ કરી શકશે, કારણ કે આ ગાડીઓ કેમેરા, માઇક્રોફોન, જીપીએસ ટ્રેકિંગ જેવી ટેકનોલોજીથી સજ્જ છે અને ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. બાઇડેન વહીવટીતંત્રના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડોનું કહેવું છે કે જરા વિચારો કે કેવી રીતે દુશ્મન દેશો ડેટાનો ઉપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની ગોપનીયતાને જોખમમાં મૂકવા માટે કરી શકે છે.